સુરેન્દ્રનગરમાં પણ પાછોતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા। સતત બીજા વર્ષે સુરેન્દ્રનગરમાં ખેડૂતોએ વરસાદથી નુકસાન વેઠવાનો વારો આવ્યો। કપાસ, તલ, મગફળી જેવા પાકો તૈયાર હતા, પરંતુ વરસાદના કારણે મોઢે આવેલો કોળિયો છીનવાયો। પાટડી, વઢવાણ, લખતર, લીંબડી, મૂળી સહિતના ગામોમાં ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। પાછોતરા વરસાદે સુરેન્દ્રનગરમાં ખેડૂતોને રડાવ્યા છે। આજ અંગે વધુ વાત કરીશું। સંવાદદાતા ફઝલ અમારી સાથે લાઈવ જોડાયા છે। ફઝલ, સુરેન્દ્રનગરમાં પાછોતરા વરસાદે ખેડૂતોને પાયમાલ કર્યા છે, શું કહેવું છે ખેડૂતોનું? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી અવિરત વરસાદ છે તે વરસી રહ્યો છે, જેને લઈને ખેડૂતો દ્વારા જે વાવેતર કરવામાં આવ્યું હતું તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખાસ કરીને કપાસ, મગફળી, તલ જેવા પાકોને નુકસાન પહોંચતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે। એક બાજુ સરકાર દ્વારા છેલ્લા 2 વર્ષમાં નુકસાન અંગેની સહાય નથી ચૂકવવામાં આવી, ત્યાં ફરી એક વખત વરસાદે આ ખેડૂતોની આર્થિક કમર તોડી નાખી છે। વઢવાણ તાલુકાના ખેડૂતો આપણી સાથે છે, તેમની સાથે વાત કરશું। કેવું નુકસાન છે અને વરસાદથી આ કેવી પરિસ્થિતિ છે? વરસાદથી બહુ ફાળફૂળ ખરી ગયું છે। વોરની જે સહાય ચૂકવી નથી, એમાં વરજી 2 દી પહેલા વરસાદ પડ્યો, કપાસને તળ વાટીને મૂક્યા હતા, મગફળી એટલે ચડી ગઈ છે, સહાય કઈ મળી હતી। સરકાર શું કરે છે કઈ ખબર પડતી નથી। કપાસના ભાવ પૂરા મળતા નથી। કપાસ લેવા આવે તો 800 રૂપિયા, 900 રૂપિયા પણ જાય છે, તો ખેડૂત શું કરે? 1 વીઘે 55 લાગે છે, દવા આવે તો એ લકડી આવે 2 લાખ માટે પૈસા નથી લેખા, કઈ મજબૂર નથી। મગફળીને કેવું નુકસાન છે? એટલે મગફળી હળી ગઈ, વરસાદ થયો એટલે હારી બેઠી હળી ગઈ, પાકમાં જ હતી, ઉપાડવાની હતી એટલે હળી ગઈ, એટલે હાથમાં આવે એવું ખરી કે ના નહીં આવે। એટલે તળ વાટી મૂક્યા હતા, એ ખચડા ટેપ થયા હતા, વરસાદ આવ્યા, કાળા પડી ગયા। કેટલું નુકસાન છે 1 વીઘા દીઠ? 1 વીઘા 50-55 હજારનો મને ખર્ચો થાય, ઘણું લાગે નુકસાન તો। અન્ય ખેડૂત પણ છે, તેમની સાથે સીધી વાત કરશું। ખાસ કરી મોંઘી મજૂરી, મોંઘું બિયારણ અને મોંઘું દવા, હવે જયારે લણવાનો વારો આવે ત્યારે વરસાદ, કેવું નુકસાન? મારે 70% નુકસાન છે। અત્યારે શું કે લેવાનું આવ્યું, કપાસ લેવાનો તો મગફળી ઉપાડવાની હતી, દાલ વાટવાના હતા, મગફળી વાઢી નાખ્યા છે, એટલે બાકી છે। પણ નુકસાન તો પહોંચે જ, વાઢેલામાં પહોંચે, પાકમાં પહોંચે, પણ ભાલ હોય એ કરી જાય, ચીરા પડી જાય, કોઈ જીંદો હાડી જાય જૂના હોય, અને ફાટેલા હોય એ રમત જાય, એના કોઈ 800 રૂપિયા જણી માર્કેટમાં થતું નથી। નુકસાનની તો કોઈ ગયા વર્ષની કોઈ અમારે વઢવાણ તાલુકામાં 40% સહાય મળીને 60% સહાય હજી નથી મળ્યા અધિકારી। આપણે તાલુકા પંચાયત હા કે ઉપરથી ગ્રાન્ટ આવશે એટલે સરકાર આપે ને અમે આપીએ, અમારા ઘરમાં દેવાના હોય, આવું અમને સાહેબ કહે છે। કેટલું આગલા વર્ષે તમે ફોર્મ ભર્યા તો આ વર્ષે સર્વે થવો જોઈએ? ગયા વર્ષે ફોર્મ ભર્યું તો પછી કોઈ સહાય મળી નથી, મને નથી મળી આમ 40-50% ખેડૂત, બાકી આપણને 60% ખેડૂત નથી મળી વઢવાણ તાલુકા। અત્યારે આર્થિક પરિસ્થિતિ કેવી છે? 2 દી વરસાદ ફૂલ છે, લેવાના પાકે કાલ પતંગ આવી ઉપાડ્યા। ખાસ કરીને જયારે વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લો કપાસ ઉત્પાદનનું હબ ગણવામાં આવે છે, ત્યારે આ વરસાદ પડ્યો છે, જેને લઈને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે। સરકારે પણ છેલ્લા 2 વર્ષથી સહાયના નામે માત્ર જાહેરાતો કરી છે। હજુ સુધી વઢવાણ તાલુકાના 60% જેટલા ખેડૂતોને સહાય નથી મળી। ઘરે પ્રસંગ આવતા હોય, તહેવારો આવતા હોય ત્યારે આ ખેડૂતોને વ્યાજવા પૈસા લાવી અને પોતાના પ્રસંગો અને તહેવારો ઉજવવા પડી રહ્યા છે। સરકાર હવે તેમની સામું જોવે। વરસાદ તો પડી રહ્યો છે, છેલ્લા 2 દિવસમાં સુરેન્દ્રનગરના વઢવાણમાં 2 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જેને લઈને વ્યાપક નુકસાન તો પહોંચ્યું છે, પરંતુ હવે તાત્કાલિક તેનો સર્વે કરાવી અને સહાયની ચૂકવણી કરવામાં આવે તેવી વઢવાણ તાલુકાના ખેડૂતો દ્વારા હાલ માંગ કરવામાં આવી રહી છે। જી આભાર ફઝલ, જોડાવા માટે અને માહિતી